કાશ્મીરમાં પર્યટકો પરના હુમલાના પ્રત્યાઘાત ચાણસ્મામાં પડ્યા. સ્વયંભૂ બંધ. ચાણસ્મા શહેરમાં આજે વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જ્યાં દરેક વેપારીઓ જોડાયા હતા અને સમગ્ર શહેર આખો દિવસ બંધ રહી કાશ્મીરમાં પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને આતંકવાદીઓ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો તથા તમામ હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. થોડા દિવસ પહેલા કાશ્મીરના પહેલગામ ખાતે ફરવા ગયેલ પર્યટકો પર આતંકવાદી દ્વારા બહેરમીપૂર્વક બંદૂકની ગોળીઓ ધવેડી મોતને ઘાટ ઉતારી દીધા હતા, તેમજ કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. બાદમાં સરકાર દ્વારા કડક વલણ અપનાવ્યું છે અને તેના દ્વારા આખો ભારત દેશ આ ઘટનાને લઈને આક્રોશમાં છે. ત્યારે ચાણસ્મા ખાતે વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન અપાતા શનિવારે દરેક વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ બંધ પાડ્યું હતું. શહેરમાં આવેલ સરદાર ચોકમાં વેપારીઓ સહિત શહેરીજનો અને આગેવાનો એકઠા થયા હતા અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. નગર દ્વારા જે આખા જ ગામમાં સંપૂર્ણપણે વેપારીઓએ ભેગા થઈ અને બંધનું એલાન આપ્યું છે, એમાં 100% ચાણસ્મા નગરમાં બધી જ દુકાનો અને ધંધા રોજગાર બંધ છે. મૂળ વિષય જે આપણા નામજોગ કહી શકાય એમ ધર્મ પૂછી અને આપણા 28 હિન્દુઓની જે કતલેઆમ કરી છે, એવા પાકિસ્તાન પ્રાયોજિત આ મુસ્લિમ આતંકવાદને વખોડવા માટે આપણે ભેગા થયા છીએ. પરંતુ ક્યાં સુધી આપણે અમને આવી રીતે સહન કરવાના છે? મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈના શાસન પછી જ્યારે પણ પાકિસ્તાને આવી કોઈ ઘટનાને એણે અંજામ આપ્યો છે, ત્યારે આપણા દેશના વડાપ્રધાને એનો જવાબ આપ્યો છે. અત્યારે હાલ એમણે કીધું છે તો હું એમને વિશ્વના કોઈ પણ ખૂણામાં હશે તો પણ એમને પકડી અને એમને સજા કરવામાં આવશે. આપણે બધા ગ્રામજનો વતી અને ચાણસ્મા તાલુકા વતી અને પાટણ જિલ્લા વતી હિન્દુ છીએ, એ બદલ હું આ દેશના વડાપ્રધાનને અમારા બધા તરફથી અરજ કરું છું કે એ પાકિસ્તાન ઉપર સત્વરે હુમલો કરી અને આ પાકિસ્તાનનો ખુરદો બોલાવી આ દેશના હિન્દુઓને રક્ષણ મળે એવું કામ તમે કરો, એવી તમારી પાસે અમે આશા રાખીએ છીએ. મૂળ વિષય એવો છે કે નામે મુસ્લિમ અને પાકિસ્તાન એ આતંકવાદીઓ જ હોય છે અને આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે એ ટેવાયેલા છે. કોઈ પણ જગ્યાએ જ્યારે પણ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થાય તો એવું કહેવામાં આવે છે કે આતંકવાદનો ધર્મ નથી, પણ તમે જોઈ લો આતંકવાદનું જે કામ કરવાવાળા છે 100% મુસ્લિમો જ હશે. એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. અને મુકેશભાઈએ કીધું એમ અને ભાઈ શ્રી રમણભાઈએ કીધું એમ આપણે બધા જો જાગૃત નહીં બનીએ તો આપણા ભવિષ્યમાં આપણા પરિવારનું શું થશે એની પણ આપણે ચિંતા કરવાની જરૂર છે. લોકશાહીમાં એક વિષય એવો ચાલે કે ભાઈ જેનો મત વધારે એનું શાસન આવે. આજથી 25-50 વર્ષ પછી હમણાં એક જૈન મુનિનો મેં એક વિડીયો જોયો છે, એ ખરેખર આપણા બધા માટે એ અનુસરવા જેવો વિષય છે. એમણે એવું કીધું કે આજથી 25-50 વર્ષ પછી ભારતમાં કોનું રાજ હશે તમે કલ્પના કરી શકો છો. કારણ કે મત જેનો એનું શાસન. એ વખતે તમારું શું થશે એની તમારે બધાએ કલ્પના કરવાની છે ને અત્યારે જ ચેતી જવાનું છે કે આપણે જે પણ ઘટના બનતી હોય એ ઘટનામાં આપણો સંપૂર્ણ સાથ સહકાર રાખી અને આવા અસામાજિક તત્વોનો વિરોધ કરી આ દેશ અને આપણા હિન્દુ સમાજને આપણે બધા ભેગા થઈ બચાવીએ એવી બધા પાસે આશા. અસ્તુ. ભારત માતા કી જય. જે આતંકી હુમલો કરી અને આમ તો પાકિસ્તાનવાળા એવું કહે છે કે ભાઈ આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી, પણ આ ઘટનામાં માત્ર હિન્દુઓને નિશાન બનાવી અને હિન્દુઓના સામે ગોળીબાર કરીને 26 જેટલા હિન્દુઓને ક્રૂર હત્યા કરી છે. આ અનિંદ્ય ઘટનાને આપણે વખોડી કાઢીએ છીએ. ત્યાંની ઘટના એવી છે કે પાકિસ્તાનવાળા હજી એવું કહે છે કે મેં છેલ્લા 30 વર્ષથી આ આતંકવાદીઓને ટ્રેનિંગ આપીએ છીએ. આનો સીધો મતલબ એવો થાય
કે આ પાકિસ્તાન પ્રેરિત જ આ કૃત્ય છે. બીજું રમણભાઈએ કીધું કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં જે વિસ્તાર છે એ લોકો આવા જ આતંકવાદીઓને પોતે પનાહ આપે છે. એમના ઘરમાં એવી રીતે અમને ઘુસાડે છે અને એમને બધાને ઘણા દિવસો સુધી એમને ખાવા પીવાની વ્યવસ્થા પણ ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. આપણે તાજેતરની ઘટના જોઈએ કે હમણાં પરમ દિવસે જ રાત્રે ચાણસ્મામાંથી 2 જીપ અને રિક્ષા પાકિસ્તાનના ઝંડા લઈને અહીંયા પણ ફરી રહ્યા છે. એ લોકો જો હિન્દુઓને ટાર્ગેટ બનાવી શકતા હોય તો આપણે હાથમાં મશીન ગન લેવાની જરૂર નથી, પણ આપણે વસ્તુ ખરીદતા હોઈએ, આપણે કોઈ વકીલ રોકતા હોઈએ, કોઈ ડૉક્ટરના જોડે જતા હોઈએ તો આપણે ધર્મ પૂછીને કેમ ન જઈએ? આપણે કાશ્મીર જવાનું જો બંધ કરી દઈએ ફરવા જવા માટેનું તો આપણે કંઈ મરી જવાના નથી, પણ એ લોકો આપણા જ પૈસેથી, તમે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જાઓ અને એ પૈસાથી જે એમની આવક થાય એ આવકનો ઉપયોગ આપણા સામે લડવા માટે કરી રહ્યા છે. એમના આવકના સ્ત્રોત જો બંધ કરી દઈએ તો ઓટોમેટિક આપણે એમના સામે વિજય પ્રાપ્ત કરી શકીએ. આટલા બધા સંખ્યામાં આપણે હિન્દુઓ 80% અને 20% મુસલમાનો હોવા છતાંય આપણે એમનાથી બીતા રહીએ છીએ. એના પાછળનું માત્ર કારણ હોય તો આપણે હિન્દુઓ સ્વાર્થી છીએ. આપણે અત્યારે બંધનું એલાન છે તો એમ કંઈ કે એમાં આપણું શું ગયું? લોકો અત્યારે જ્યાં જઈએ ત્યાં વાત કરે કે ભાઈ ઇઝરાયલની વાત ન થાય, પણ ઇઝરાયલની વાત કેમ નથી થતી અને આપણી વાત થાય છે? ઇઝરાયલના એક ઘરમાં એક સૈનિક છે. એમના 3 છોકરા હોય તો 2 છોકરા આર્મીમાં છે. એમના દરેક ઘરમાં હથિયાર છે અને જ્યારે રાષ્ટ્રની વાત આવે એટલે ગમે તેટલું નુકસાન થાય તો એ રાષ્ટ્રની પડખે હોય છે. પણ આપણે તો રાષ્ટ્રની વાત બાજુ ઉપર રહી, મારો સ્વાર્થ કેટલો? જ્યાં સુધી આ નહીં પૂરું થાય ત્યાં સુધી આવા આતંકી હુમલાઓ ચાલુ રહેશે. હું આપ સર્વને વિનંતી કરું છું અને આ માધ્યમ દ્વારા દરેક હિન્દુઓ જાગૃત થશે તો જ આ અનંતીય ઘટનાઓ થતી બંધ થઈ જશે. ભારત સરકારે પણ ઘણા બધા પગલાં લીધા છે. સિંધુ જળ યોજના જે સમજોતો હોય તે રદ કર્યો છે. વિઝા માટેના જે પાકિસ્તાનથી અહીંયા આવેલા છે બધાને અહીંથી કાઢી મૂકવાની વાત છે. આજે વિશ્વમાં પણ લોકો આપણી તરફે, ભારત તરફી થઈ રહ્યા છે. આપણી કૂટનીતિનો પ્રતાપ છે, પણ જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આવા કૃત્યો થતા રહેશે. એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. જે મિત્રો પણ અત્યારે અહીંયા ઊભા છે એ કાશ્મીર જવાનું ટાળી દે. કોઈ પણ મુસ્લિમ લોકો પાસેથી વસ્તુ ખરીદવાનું અથવા તો એમને સહકાર આપવાનું જો બંધ કરીશું તો જ આ આપણે કરીશું. ફરીથી જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ.